નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એઇડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે મેથેમેટિક બ્લોક્સ. હવે તમે જોઈ શકો છો અહીં અલગ અલગ જાતના મેથેમેટિકલના બ્લોક આપેલા છે. હવે આપણે જોઈએ કે એ ગણિતમાં આપણને કઈ રીતે ઉપયોગી થાય. તો તમે અહીં જોઈ શકો છો કે આ મેથેમેટિક બ્લોક છે, એની અંદર આ એક બાજુ બીજા કોઈકની અંદર મૂકવા માટેનું થોડો ભાગ ઉપસેલો છે અને આ બાકીની 5 બાજુ છે કાણા આપેલા છે. તો એમાં તમે કોઈ પણ બાજુ આ રીતે તમે આને આ રીતે નાખી શકો છો. અહીંયા આ રીતે જોડી શકો છો, આ બાજુ અહીંયા જોડી શકો છો, કોઈ પણ બાજુ જોડી શકો છો. હવે આપણે જોઈએ કે ગણિતની પ્રક્રિયા આની અંદર કઈ રીતે થાય. તો અહીંયા આપણે જોઈએ છે કે આ એક જે છે એની અંદર 5 છે. તો આ 1 2 3 4 અને 5. આ બીજો ટુકડો છે એની અંદર 4 છે. 1 2 3 4. તો 5 વત્તા 4 કેટલા થાય? તો આ રીતે આપણે અહીંયા આને આપણે જોડી દઈએ અને પછી વિદ્યાર્થીઓને ગણવા માટે કહી શકીએ છીએ. તો 1 2 3 4 5 6 7 8 9. તો વિદ્યાર્થીઓને આપણે આ રીતે સરવાળા વિશેની માહિતી આપી શકીએ. હવે એક ઉદાહરણ જોઈએ બાદબાકીનું. અહીં તમે જોઈ શકો છો. તો 1 2 3 4 5 6 7 8 9 10 છે. હવે એની અંદરથી આપણે 4 બાદ કરવાના છે. તો આપણે 4 1 2 3 અને 4. તો આપણે આ 4 કાઢી નાખીએ છીએ. તો કેટલા બચે છે? 1 2 3 4 5 6. તો વિદ્યાર્થીઓને આપણે આ રીતે બાદબાકીની વિશે પણ સમજણ આપી શકીએ છીએ. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આ એક છે જેની અંદર 10 છે. 1 2 3 4 5 6 7 8 9 10. અને આ બીજો છે ટુકડો, એની અંદર 6 છે. 1 2 3 4 5 6. તો આને બંનેને ભેગા કરીએ આ રીતે. તો આ 10 અને 6 16. આ રીતે 16 સંખ્યા આપણે બનાવી શકીએ છીએ. હવે એક બીજું ઉદાહરણ જોઈએ કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની છે. તો અહીં તમે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો આ જે છે એ 12 મેથેમેટિકલ બ્લોક્સ એકબીજા સાથે જોડેલા છે અને આની અંદર 13 છે. તો અને અહીંયા આપણે એક સીધી રેખામાં મૂકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 12 કરતાં 13 મોટું છે. તો વિદ્યાર્થીઓને આપણે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ પણ આ મેથેમેટિક્સ બ્લોકની મદદથી આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓને ગણિતની મૂળભૂત સરવાળા બાદબાકી, સંખ્યા કઈ નાની કઈ મોટી એ આપણે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકીએ છીએ. થેન્ક યુ.